મિત્રો બે ભાઈઓએ મળીને સગી બેનને મોતને ઘાટ ઉતારી દીધી છે ભાઈ। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર મળીને સામે આવી રહ્યા છે। ઉના નજીક એક નેસડાની નજીક મિત્રો ખાલી 12 વીઘા જમીન હાટું થઈને સગી બેનને ભાઈ ગળું દબાવી અને મોતને ઘાટ ઉતારી દીધી છે। અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર હું તમને આપું છું। જ્યાં મિત્રો તમે અત્યારે ઘણી બધી જગ્યાએ આવા વાવડ તો સાંભળ્યા જ હશે કે ભાઈ ભાઈમાં લડાઈ થાય, સગા ભાઈમાં લડાઈ થાય, સગા બાપ સાથે લડાઈ થાય, કાકા મોટા બાપાના ભાઈ સાથે લડાઈ થાય, પણ આવી ઘટના તમે ક્યાંય નહીં સાંભળી હોય ભાઈ। સગી બેનને મોતને ઘાટ ઉતારી દીધી। હું તમને ફોટા બતાવું છું। ખાલી કેટલા વીઘા જમીન હાટું થઈને તો કે 12 વીઘા જમીન હાટું થઈને એની બેનને વારસુમાં એટલે કે કાપડામાં મળી હતી અને એ જમીન હાટું થઈને બે ભાઈઓએ મળી અને એની બેનની હત્યા કરી નાખી। વિચાર કરી દો, હળાહળ ઘોળ કર્યું ગયો છે। આવું તો આપણે સપનામાં પણ ન વિચારી શકીએ દોસ્તો। એવું અત્યારે થઈ ગયું છે। હમણાં ટૂંક સમય પહેલાં એક પાલનપુરની અંદર પણ ઘટના બની છે, જેમાં 4 દિવસથી એક મહિલા ગુમ થઈ ગયેલી હતી અને 3 દીકરાની એટલે કે 3 જે બાળકોની માતા હતી અને એને 4 દિવસથી ગુમ કરી નાખવામાં આવી હતી। હવે કોને ગુમ કરી હતી હજી સુધી કોઈ લોકોને ખબર નથી। છેવટે એની જ્યારે બોડી મળી હાવ કચરામાંથી અને એવી રીતે બોડી મળી છે, ઓહો ભાઈ વિચાર તો કરો। આપણે જોઈ ન હકી અને એનો જે હસબેન્ડ હતો, એના ઘરનો ધણી ભાઈ પતિ, એ તો એટલો રોતો હતો કે તમે કલ્પના પણ ન કરી શકો। હા મિત્રો, એવી જ રીતે આવી ઘટના બની છે ઉનાની અંદર। એમાં 12 વીઘા જમીન હાટું થઈને સગી બેનને ભાઈ મોતને ઘાટ ઉતારી દીધી છે। આવા સમાચાર તમને અત્યાર સુધીમાં કોઈએ નહીં આપ્યા હોય। હું તમને સૌથી પહેલાં સમાચાર આ પહોંચાડું છું અને ખાસ કરીને મિત્રો અત્યારે કળિયુગ આવ્યો છે, એવો કળિયુગ કે તમે યાર વિચારેય ન કરી શકો। હા, સગા બાપના મૃત્યુ કરી નાખે, હગો દીકરાનું મૃત્યુ કરી નાખે, સગા ભાઈ મળીને સગી બેનને ઉલારી નાખે, આવું વિચારી પણ ન શકીએ। આને જ કળિયુગ કહેવાય છે। અને ખાલી 12 વીઘા જમીન એટલે કેટલાની થાય ભાઈ વિચાર કરો, વધીને 50 લાખની, 1 કરોડની બહુ થાય થઈને કેટલાની થાય। પણ એની બેન ગઈ બરોબર, એની બેન અત્યારે સ્વર્ગલોક પોગી ગઈ, એ તો પાછી નથી આવવાની ને। હા, અત્યારે બેન હાટું થઈને લોકો હું નથી કરતા, બેનનું તોય કોઈ લોકોને બેન નથી મળતી। અને આવા લોકો જેની પાસે બેન છે એ લોકો બેનને આવી રીતે કરી નાખે છે। આ સાચી વાત છે, હું બોલું છે, ક્યાંક ને ક્યાંક કડવું લાગશે તમને, પણ મારી વાત સત્ય છે। બેન હાટું થઈને તો લોકો ક્યાંક ને ક્યાંક રોવાય માંડે છે, ઘણા લોકોને તો બેન નથી। હા, એટલે દીકરી છે એ ભાઈ આપણે તુલસીનો ક્યારો છે, એને કાંઈ આવું તો આપણે વિચારી જ ન હોય યાર। હું શબ્દ મારે તમને કહેવા, વિચાર તમે કરી લો। આ અત્યાર સુધીને સૌથી મોટા સમાચાર હું તમને દઉં છું। આવા સમાચાર હજી સુધી તમને કોઈએ નહીં આપ્યો અને ક્યાંય મીડિયામાં નથી આવ્યું। 1-2 જગ્યાએ આવ્યું છે જ્યાંથી મને થોડીક જાણકારી મળી છે, એના મેં તમને ફોટા બતાવવાની છે। પણ વિડીયોને વધુ લોકોને શેર કરજો અને કોઈ લાઇક હાટું થઈને આ વિડીયો નથી બનાવ્યો, બીજા લોકોને શેર કરજો। અને જો ભાઈ તમારે બેન હોય ને તો બેનને તો હથેળી માથે રાખો। બેન છે ને તો ભાઈ તમે છો આ દુનિયામાં, બાકી કાંઈ નથી। હા, જેની પાસે બેન નથી ને એને એકવાર પૂછો કે બેન ના હોય એની વેદના શું છે, તો એ લોકો તમને કહે કે અમારી પાસે બેન નથી તો એની વેદના તમને ત્યારે ખબર પડશે। તો ખાસ કરીને વિડીયો આ બધા લોકોને શેર કરી દો, જેથી કરીને બીજા પણ લોકોને ખબર પડે। અને હવે ભગવાન પાસે આપણે એટલી પ્રાર્થના કરી કે આ જે બેનને સ્વર્ગલોક પામ્યા છે એને ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે અને કોઈક સારી જગ્યાએ એને ફરીવાર પુનઃજન્મ થાય, એવી આપણે 2 હાથ જોડીને ભગવાન પાસે પ્રાર્થના કરશું। અને વિડીયો ખાસ કરીને ફરી એકવાર તમને કહું છું, લાઇક કોમેન્ટ હાટું થઈને આ વિડીયો નથી બનાવ્યો, ફક્ત ને ફક્ત શેર કરો, એટલો દબાવીને શેર કરો જેથી કરીને આખા ગુજરાતમાં ખબર પડી જાય ભાઈ। અને તમે કોઈ પણ જગ્યાએ જો આવું ખરાબ થતું હોય, એવી જગ્યાએ તમે હોય બરાબર, તો તમે એ લોકોને અટકાવવાનો પ્રયત્ન કરજો, એ લોકોને અટકાવજો કે ભાઈ આવું ના થવું જોઈએ। જો કદાચ તમને જાણ મળે તો, જોકે આવું કરવાવાળા લોકો કોઈને જાણ નથી થવા દેતા, એ કરી નાખે છે ને પછી જ ખબર પડે કે આ વસ્તુ થઈ ગયું છે। બાકી કોઈને ખબર પડતી હોય તો જાણ કરીને તો આવું કોઈ લોકો કરે નહીં। તો ખાસ કરીને તમને કહું છું, ફરીવાર આપણે 2 હાથ જોડી અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે બેનની દિવ્ય આત્માને શાંતિ મળે।